ડાલસ ઇકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ વેબસાઇટ અને જાહેરાત મૂકી હતી. રિજિયનલ ફ્રેન્ચાઇઝીના નામે લલચાવી ગૂગલ ઓનલાઈન મીટિંગ કરી 15,000 ડિપોઝિટ, 50,000 સોફ્ટવેર ફી અને ઓફિસના 4 લાખનો ખર્ચ કરાવી વળતર કે ફાયદો જ ન ચૂકવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસ મથકે છેતરાયેલા વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ પાસે આવેલ આમ્રપાલી સોસાયટીમાં રહેતા વૈભવ ચંગોઈવાલા દ્વારા ગત 20મી ડિસેમ્બરના રોજ ઓફિસમાં બેઠા હતા એ દરમિયાન લેપટોપ ઓનલાઈન એક જાહેરાત જોવા મળી હતી, જેમાં ડાલસ ઇકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના નામે ફ્રેન્ચાઇઝીની ડીલરશીપ મેળવી લખ્યું હતું. જે આધારે ફ્રેન્ચાઇઝી ડીલરશીપ લેવા માટે ઓનલાઈન સંપર્ક કરતા તેમની વેબસાઇટ પરથી બ્રોશર આવ્યું હતું. જે બાદ ઓનલાઈન મીટિંગ ગૂગલ મીટ પર કરી હતી, જેમાં લોકલ ફ્રેન્ચાઇઝી અને ભવિષ્યમાં કોઈ લોજિસ્ટિક પાર્સલ બુકિંગ કરશે તો 10% વળતર તેમજ ફ્રેન્ચાઇઝી લેવા માટે 15 લાખ ડિપોઝિટ અને 50,000 સોફ્ટવેર ફી મળી કુલ 15.50 લાખ કંપનીએ આપવા જણાવ્યું હતું અને તેના પર 2%થી વધુ વળતર મળી બુકિંગ પર 12% વળતરની લાલચ આપી હતી. જે સમજાવ્યા બાદ વૈભવભાઈ 15.50 લાખ રૂપિયા ભરપાઈ કર્યા હતા અને 4 લાખ કંપનીની ઓફિસ માટેનો ખર્ચ કર્યો હતો. જે બાદ કંપની દ્વારા કોઈ બુકિંગ કે કોઈ વળતર ન આપતા તેઓ દ્વારા ડિપોઝિટ પરત માંગતા કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. જેને લઈને વળતર કે કોઈ ફાયદો ન આપી કુલ 19.50 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ ડાલસ ઇકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના અરુણકુમાર દાસ, ઝોનલ મેનેજર આશિષ ધોળકિયા અને અન્ય ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે તપાસ શરૂ કરી ઓનલાઈન એનાલિસિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હતી. मेरा नाम वैभव पुरुषोत्तम लाल चंगोईवाला. मैंने डलास इकॉम इन्फोटेक प्राइवेट लिमिटेड इसका रीजनल फ्रेंचाइजी लिया था. दिसंबर महीने से बात चल रहा था. जनवरी में जाके मैंने पूरा पेमेंट करा 15,50,000 प्लस इन्होंने मेरे को ड्राइंग दिया था कि इस हिसाब से ऑफिस सेटअप करना है, तो वो पूरा मैंने ऑफिस सेटअप करा. ये आम्रपाली में निहारिका अपार्टमेंट के अंदर मेरा ऑफिस है. वहाँ पे पूरा 4 लाख रुपया खर्चा करके मैंने ऑफिस सेटअप करा. जनवरी में इनको कंपनी को पूरा पैसा दिया. फरवरी से इनको फॉलोअप कर रहे हैं कि काम कब चालू होगा, तो इन्होंने कुछ काम नहीं चालू करा. फिर इनका सब फ़ोन स्विच ऑफ हो गए. मेल लिखते हैं, इनका कोई मेल का जवाब नहीं आ रहा है. और मार्च महीने से टोटल सब चीज़ स्टॉप हो गई है. फिर मैंने पुलिस में फरियाद दी और अभी मेरी 5 तारीख को FIR लॉन्च हुई है. टोटल मेरे साथ में 19,50,000 का स्कैम हुआ है.